પ્રીવિયસ લેક્ચરમાં આપણે મેરિટ્સ ઓફ એચઆરપી છે એ આપણે ડિસ્કસ કરેલા હતા. હવે જે નેક્સ્ટ ટોપિક્સ છે તે હિન્ડ્રન્સીસ ઓર બેરિયર્સ ટુ ધ હ્યુમન રિસોર્સ પ્લાનિંગ. તો કેવા કેવા અડચણ છે અથવા કેવા કેવા બેરિયર્સ છે એ હ્યુમન રિસોર્સ પ્લાનિંગ કરતા હોય ત્યારે આવી શકે, તો એ આપણે ડિસ્કસ કરશું. ફર્સ્ટ પોઈન્ટ, people question the importance of making HR practices future oriented and the role assigned to HR practitioners in a formulation organizational strategies. કે આપણે જે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ કરીએ છીએ એનું ઇમ્પોર્ટન્સ ક્રિએટ કરવા માટે આપણે અલગ અલગ સ્ટ્રેટેજીસ પોલિસીસ બનાવતા હોય, બરાબર છે, કે જે ફ્યુચર ઓરિએન્ટેડ આપણો ગોલ છે એ આપણે અચીવ કરી શકીએ. બટ જે આપણે ઓર્ગેનાઇઝેશનલ જે સ્ટ્રેટેજીસ ફોર્મ્યુલેટ કરીએ છીએ, બરાબર છે, એમાં શું બેરિયર આવી શકે, શું આપણે ટાઈમ કન્ઝ્યુમિંગ કોસ્ટ જે છે કોસ્ટ વધી જતી હોય, અથવા તો આપણે જે પ્રોડક્ટ બનાવીએ છીએ પ્રોડક્ટ જે એટલી સેલ નથી થતી, જેટલો પ્રોફિટ નથી થતો એટલું આપણે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ કરવામાં આપણે એટલી કોસ્ટ છે એ વેસ્ટ થાય છે, બરાબર છે. તો એ બધું આપણે કઈ રીતે ઘટાડી શકીએ, આ બધા બેરિયર્સ છે, બરાબર. તો ધ આર્ગ્યુમેન્ટ ઇઝ સિમ્પલ. When the task is so simple, why an elaborate time consuming planning for human resource? તો હ્યુમન રિસોર્સ આપણે ક્યારે જરૂર પડે કે જ્યારે આપણે લોંગ ટર્મ પ્લાનિંગ બનાવવાનું હોય, અથવા તો આપણે કે લોંગ ટર્મ જે આપણો પ્લાન ચાલવાનો છે એના માટે, અથવા તો ઈ પ્રોડક્ટ સેલ કરવા માટે આપણે બનાવવાનું છે પ્લાનિંગ, બરાબર છે. તો અમુક વસ્તુ છે કે જે એના માટે આપણે જેનું એટલું સેલ નથી થવાનું, બરાબર, કે જે પ્રોડક્ટ નાની છે અથવા તો એનું સેલ છે એ આરામથી થઈ શકે એમ છે. જેમ કે નેસેસિટી વસ્તુ હોય, બરાબર છે, કે આપણે એ નેસેસિટી છે કે એ વસ્તુ આપણે કન્ઝ્યુમ કરવી જ પડે. જેમ કે આપણે સોલ્ટ છે એ આપણે સેલ કરવું હોય તો એના માટે એટલા સેલ્સમેનશીપ અથવા તો હ્યુમન રિસોર્સ પ્લાનિંગની એટલી જરૂર ન પડે કે જે અધર પ્રોડક્ટ, જે લક્ઝરિયસ પ્રોડક્ટ છે એમાં આપણે જરૂર પડતી હોય, બરાબર છે. તો આપણે જે મીઠું છે એ સેલ કરવાનું છે તો એના માટે આપણે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ કરવાની કોઈ જરૂર નથી. તો જ્યારે જેટલી જરૂર પડશે એટલા જ વ્યક્તિ છે એ કન્ઝ્યુમ કરશે ને એની એટલી પ્રાઇસ પણ ન હોય, ચીપર રેટે છે આપણને અવેલેબલ થઈ જાય છે. તો એના માટે આપણે ટાઈમ કન્ઝ્યુમ અથવા તો એના માટે કોઈ અલગ ટાઈમ છે એલોબરેટ કરવાની કોઈ જરૂર નથી. નેક્સ્ટ, HR practitioners are perceived as experts in handling personal matters but are not expert in managing business. કે HR અમુક પ્રેક્ટિશનર્સ છે કે જેને આપણે અપોઇન્ટ કરેલા છે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ કરવા માટે, તો એની પર્સનલ મેટર હેન્ડલ કરવામાં અથવા તો એનું પ્લાન બનાવવામાં એ એક માસ્ટર છે, એક્સપર્ટ છે. બટ બિઝનેસનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું એના માટે એને એટલી એક્સપર્ટ અથવા તો સ્કિલ્સ નથી. તો એવા વ્યક્તિઓને તમે અપોઇન્ટ કરી લો તો આપણા કંપનીમાં તો કોસ્ટ વધી જાય અને કંપનીમાં જે પ્લાનિંગ થવું જોઈએ પ્લાનિંગ છે ઇફેક્ટિવ વેમાં ન થઈ શકે. તો આ એનું એક બેરિયર છે. નેક્સ્ટ, HR information often is incompatible with the information used in a strategy formulation. કે આપણે જે સ્ટ્રેટેજી ફોર્મ્યુલેટ કરવાની છે એ ફોર્મ્યુલેટ કરવામાં આપણે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ છે નીડ છે, બરાબર છે. બટ હ્યુમન રિસોર્સ પ્લાનિંગ આપણી ટીમ જે બનાવેલી છે એ કોમ્પિટન્ટ જ નથી કે એ આટલું હ્યુમન રિસોર્સ પ્લાનિંગ લોંગ ટર્મ વેમાં કરી શકે, બરાબર. અથવા તો એમાં અમુક એવા પર્સન્સ છે કે જે આપણે બધાને કન્સેન્ટ લઈને અગ્રી કરી અને ડિસિઝન છે લેવાનો છે, બટ અમુક એવા પર્સન છે કે જે કાંઈ પણ ડિસિઝન લે એમાં એની કન્સેન્ટ હોતી જ નથી. તો જેના કારણે છે આપણે પ્રોપર વેમાં અથવા તો એટ અ ટાઈમ ડિસિઝન નહીં લઈ શકીએ, જેના કારણે આપણને લોસ છે એ ફેસ કરવો પડે. તો એ જે ઇનકમ્પિટેબલ ટીમ છે એને આપણે કમ્પિટેબલ કઈ રીતે બનાવી શકીએ, એને કોમ્પિટન્ટ કઈ રીતે બનાવી શકીએ, એના માટે આપણે છે અલગથી સ્ટ્રેટેજી છે એ ફોર્મ્યુલેટ કરવી પડે. તો કંપની છે એવી પોલિસીસ બનાવે કે જો આવી રીતે કંઈ જો ઇફેક્ટિવ વેમાં વર્ક નહીં થાય તો એવા વ્યક્તિઓને છે આપણે કંપનીમાંથી રિમૂવ કરી દેશું, અથવા તો જે વ્યક્તિઓ છે કે જે અડચણ ઊભી કરે છે રોંગ વેમાં એ બધું છે બેરિયર્સ ક્રિએટ કરે છે, તો એવા વ્યક્તિઓને આપણે ફાઇન છે એ ચાર્જ કરશું અથવા તો એ વ્યક્તિઓને કાઢી નાખશું, બરાબર. તો આવા બધી પોલિસીસ જો એમને બનાવેલી હોય તો આ બધું છે એ કોમ્પિટન્ટ ટીમ આપણે બનાવી શકીએ. કોન્ફ્લિક્ટ મે એક્ઝિસ્ટ બિટવીન શોર્ટ ટર્મ એન્ડ લોંગ ટર્મ HR નીડ્સ. કે અમુક પ્લાન છે એ શોર્ટ ટર્મ માટે હોય, અમુક પ્લાન છે એ લોંગ ટર્મ માટે હોય. તો બે માટેની નીડ્સ છે અલગ અલગ હોય. જે આપણો શોર્ટ ટર્મ પ્લાન સ્ટાર્ટ કરવાનો છે એના માટે જે HR પોલિસીસને સ્ટ્રેટેજી બનાવેલી હોય એ લોંગ ટર્મ પ્લાન્સ જે બનાવવાના છે એના માટે એ આપણે અપ્લાય ન કરી શકીએ. બેના માટે અલગ અલગ HR પોલિસીસ છે, સ્ટ્રેટેજીસ છે બનાવી પડે. એટલે બે વચ્ચે કોન્ફ્લિક્ટ ક્રિએટ થાય જો આપણે બે શોર્ટ ટર્મનું લોંગ ટર્મ અને લોંગ ટર્મનું શોર્ટ ટર્મમાં અપ્લાય કરીએ તો. નેક્સ્ટ, there is a conflict between quantitative and qualitative approaches to the HRP. એટલે કે આપણે જે HR પોલિસીસ છે બનાવવાની છે તો એને અપ્રોચ કરવાનું છે, બરાબર. તેમાં કોન્ફ્લિક્ટ ક્રિએટ ક્યાં થાય, ક્વોન્ટિટેટિવ અપ્રોચ હોય અથવા તો ક્વોલિટેટિવ અપ્રોચ હોય. અમુક વસ્તુ છે કે જે આપણે ગુડ સેલ કરતા હોય
એની ક્વોન્ટિટી છે એનો આપણો ગોલ સેટ કર્યો કે આટલી ક્વોન્ટિટી સેલ થવી જોઈએ, અથવા તો એની ક્વોલિટી છે એ મેન્ટેન થવી જોઈએ. તો અમુક જે આપણે પ્રોડક્ટ બનાવતા હોય કે ફૂડ પ્રોડક્ટ બનાવીએ છીએ તો ફૂડ પ્રોડક્ટમાં આવું નક્કી હોય કે આટલી જે ક્વોલિટી છે એ તો મેન્ટેન થવી જ જોઈએ, બરાબર છે. તો એ બધા જે અપ્રોચીસ છે અથવા તો એ બધા જે કન્સેપ્ટ છે એ બધામાં આપણે પ્રોપર વેમાં બેલેન્સ કરી રાખવાનું. એના વચ્ચે કોન્ફ્લિક્ટ ક્રિએટ થાય તો પણ આપણે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ છે ને ઇફેક્ટિવ વેમાં અપ્લાય નહીં કરી શકીએ. હવે ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ અપ્રોચમાં શું હોય, તો એઝ પર ક્વોન્ટિટેટિવ અપ્રોચ, human resource planning is a number game designed to track the flow of people across the department. કે human resource planning માં જેટલા વ્યક્તિઓ જે વર્ક કરે છે, બરાબર, અથવા તો કેટલો ફ્લો છે કંપનીમાં, કેટલા વ્યક્તિઓ આવે છે, કેટલા વ્યક્તિઓ જાય છે, બરાબર છે, એનો ફ્લો છે એ નંબર ગેમ્સ છે. કે ક્વોન્ટિટેટિવનો મિનિંગ જ થાય કે નંબર્સ આપણે કેટલી ક્વોન્ટિટીમાં આપણે એમ્પ્લોય છે એમને અપોઇન્ટ કરીએ છીએ અને કેટલી ક્વોન્ટિટીમાં જે આપણા એમ્પ્લોય છે આપણી કંપનીમાંથી જાય છે. તો એ આવવા અને જવાનો જે રેશિયો છે એ મેન્ટેન થવો જોઈએ. એવું ન બનવું જોઈએ કે વધારે ક્વોન્ટિટીમાં લોકો છે એ આપણી કંપનીમાંથી જાય છે તો આપણી કંપનીમાં જ ફોલ્ટ હોય એવું માની શકીએ, અથવા તો વધારે ક્વોન્ટિટીમાં છે જે પીપલ્સ આપણી કંપનીમાં અપોઇન્ટ થયેલા છે જે મેન્ટેન થઈ રહ્યા છે તો આપણે એવું માની શકીએ કે આપણી પોલિસીસ છે એ બરાબર છે. તો આ જે ક્વોન્ટિટેટિવ અપ્રોચ છે એ પણ આપણે ફોલો કરવાનું છે. Next, as per qualitative approach and focus on individual employee concerns such promotability and career development. કે આપણે આપણા કંપનીમાં જેટલા એમ્પ્લોઈઝ છે એ બધાનું ઇન્ડિવિજ્યુઅલ જે એમ્પ્લોઈઝ છે એ બધાની કઈ રીતે આપણે એમને પ્રમોટ કરી શકીએ, કરિયર ડેવલપમેન્ટનું કઈ રીતે થઈ શકે, તો આપણે એમને બેઝિક ટ્રેનિંગ આપી શકીએ. એક્ઝામ્પલ તરીકે કોઈ એવી કંપની છે, ટાટા કંપનીને લઈ લે તો ટાટા કંપનીમાં જેટલા પણ એમ્પ્લોઈઝ છે એમને પ્રમોટ કરવા માટે અથવા તો એમનું કરિયર ડેવલપ થાય એના માટે એ લોકો એમને બેઝિક ટ્રેનિંગ આપતા હોય છે જ્યારે અપોઇન્ટ થાય ત્યારે. પછી એ લોકો શું કરે કે એમને અમુક ટાઈમ થાય પછી એમના ડેવલપમેન્ટ માટે અથવા તો બીજું જે વર્ક અથવા તો ટેકનોલોજીકલ ચેન્જીસ છે તો એના કારણે જે ડેવલપમેન્ટ થયું હોય તો એના માટેની અલગથી ડેવલપમેન્ટ ટ્રેનિંગ આપતા હોય. તો આ ટ્રેનિંગથી અને એ એમનું કરિયર છે ડેવલપ કરી શકે અને એમનો જે અત્યારે જે પોઝિશન ઉપર છે એના કરતાં એમને પ્રમોશન આપી અને અપર પોઝિશન ઉપર એમને અપોઇન્ટ કરી શકે. તો એમનો ક્વોલિટેટિવ અપ્રોચ પ્રમાણેનો એ પણ ગોલ છે તો તેમને એ પણ ફોકસ હોવું જોઈએ કે એમાં એમ્પ્લોઈઝ છે એમનું ડેવલપમેન્ટ કઈ રીતે થશે. નોન ઇન્વોલ્વમેન્ટ ઓફ ઓપરેટિંગ મેનેજર્સ રેન્ડર HRP ઇનઇફેક્ટિવ. કે જે ઓપરેટિંગ મેનેજર્સ છે કે જે આ પોસ્ટ છે એનું પોસ્ટિંગ છે એ કરતા હોય, આખી કંપનીમાં કેટલી પોસ્ટ થાય છે એનું જે મેનેજ કરતા હોય અથવા તો પ્રોડક્શન છે એ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા હોય. HRP છે એમને બધા ડિપાર્ટમેન્ટ સાથે કનેક્ટેડ રહેવું પડે જેનાથી બધી ઇન્ફોર્મેશન લઈ શકે તો એ પ્રમાણે લોકો હ્યુમન છે એમનું મેનેજમેન્ટ કરી શકે. પણ જો HR મેનેજર છે એ જો હ્યુમન રિસોર્સ પ્લાનિંગમાં ઇન્વોલ્વ નહીં થાય તો એના કારણે આપણે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ છે ઇફેક્ટિવ વેમાં અપ્લાય નહીં કરી શકીએ. કારણ કે આપણને ખ્યાલ જ ન આવે કેટલી કોસ્ટ છે, જો કોસ્ટ ખ્યાલ ન આવે અથવા તો કેટલા વ્યક્તિઓ આપણી કંપનીમાં કામ કરે છે એ ખ્યાલ ન આવે તો આપણે પ્રોપર વેમાં હ્યુમન રિસોર્સ પ્લાનિંગ ન કરી શકીએ. આ હતા આપણા હિન્ડ્રન્સીસ અથવા તો બેરિયર્સ. હવે જે આપણે નેક્સ્ટ ટોપિક ડિસ્કસ કરવાનો છે પ્રી રિક્વિઝિટ્સ ફોર સક્સેસફુલ હ્યુમન રિસોર્સ પ્લાનિંગ. તો હ્યુમન રિસોર્સ પ્લાનિંગને આપણે સક્સેસફુલ કઈ રીતે બનાવી શકીએ, બરાબર છે. તો એના માટે કેવા સ્ટેપ્સ છે એ લેવા પડે. ફર્સ્ટ, તો પ્રી રિક્વિઝિટ્સ કયા હોય તો હ્યુમન રિસોર્સ પ્લાનિંગ મસ્ટ બી રેકગ્નાઇઝડ એઝ એન ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ કોર્પોરેટ પ્લાનિંગ. કોર્પોરેટ પ્લાનિંગ એટલે શું કે આપણી કંપની છે એ કંપનીમાં કેવા પ્લાનિંગ કરવાના છે કે જેનો આપણે ઓર્ગેનાઇઝેશન ગોલ છે એ આપણે અચીવ કરી શકીએ, કે જે અમુક સોશિયલ ગોલ છે એ પણ આપણે અચીવ કરવાના છે કે જેના કારણે ગવર્મેન્ટ છે એમને જે આપણે અસેટ્સ યુઝ કરતા હોય તો એને કંઈ નુકસાન ન થાય, અથવા તો જે સોસાયટીમાં જે ગોલ છે કે એમ્પ્લોયમેન્ટ એ વધવી જોઈએ અથવા તો જે ગરીબી છે એ દૂર થવી જોઈએ. તો એના કારણે જે એ બધા કંપનીમાં એવો કોઈ પ્લાન છે આપણે સ્ટાર્ટ કરેલો હોય કે જેનાથી આ બધું છે સોશિયલ જે ઓબ્જેક્ટિવ છે આપણા એ અચીવ થઈ શકે તો એવું પ્લાનિંગ કરેલું હોય તો એ બધું પ્લાનિંગ છે એ હ્યુમન રિસોર્સ પ્લાનિંગ દ્વારા થઈ શકે. તો એ પહેલાં રેકોગ્નાઇઝ કરવું પડે કે કેવી નીડ્સ છે, સોસાયટીની શું નીડ્સ છે, કંપનીની શું નીડ્સ છે, એના પ્રમાણે આપણે કોર્પોરેટ પ્લાનિંગ છે રેડી કરવાનું છે. The planner of human resource must therefore be aware of the corporate objective. બરાબર છે. તો હ્યુમન રિસોર્સ
એને પહેલાં તો કોર્પોરેટ ઓબ્જેક્ટિવ મેં જે તમને આગળ સમજાવ્યું કે કોર્પોરેટ ઓબ્જેક્ટિવ શું છે, અત્યારે આપણે સોસાયટીને શું જરૂર છે કે જે કંપની હેલ્પ કરી શકે, તો પહેલાં એવા ઓબ્જેક્ટિવ ફાઇન્ડ આઉટ કરવા પડે, પછી એના પ્રમાણે તમે પોલિસી બનાવી શકો. હવે માનો કે તમે એવા કોઈ એરિયામાં લોકેટેડ છો કે જ્યાં એજ્યુકેશન છે એ ચિલ્ડ્રન એજ્યુકેશન નથી મળતું, બરાબર છે, તો તમે એના માટે એક ચેરિટી ક્રિએટ કરી શકો, અથવા તો તમે તમારી કંપનીમાં છે એમને એમ્પ્લોયમેન્ટ વધારી દો તો એમને સેલેરી વધી જશે, અથવા તો એમને એમનું પ્રોપર વેમાં એમને મની મળશે તો એમના ચિલ્ડ્રન્સને એજ્યુકેશન પ્રોવાઈડ કરી શકશે, અથવા તો તમે કોઈ એવી સ્કૂલ્સ છે એ ક્રિએટ કરી શકો, ઊભી કરી શકો, જેના કારણે એ સ્કૂલ્સમાં તમારા એમ્પ્લોયી છે એમના ચિલ્ડ્રન્સ છે ત્યાં ફ્રી એજ્યુકેશન લઈ શકે. તો બધા કોર્પોરેટ ઓબ્જેક્ટિવ અથવા તો આ બધા સોશિયલ ઓબ્જેક્ટિવ, બરાબર. કોર્પોરેટ ઓબ્જેક્ટિવ આપણી કંપનીમાં આવે એવા અલગથી સ્કૂલ ઊભી કરવી છે, અથવા તો અલગ એવા પ્લાન્સ બનાવવા છે, તો એના માટે આપણે કેવા પ્લાનિંગ છે કરી શકીએ, કઈ કઈ સ્ટ્રેટેજીસ છે એ અપ્લાય કરી શકીએ જેનાથી આપણો પ્રોફિટ વધી શકે અને આપણે અલગ અલગ ગોલ્સ છે એ અચીવ કરી શકીએ. નેક્સ્ટ પોઈન્ટ, બેકિંગ ઓફ ટોપ મેનેજમેન્ટ ફોર HRP ઇઝ એબ્સોલ્યુટલી એસેન્શિયલ. તો ટોપ મેનેજમેન્ટ છે આપણે જે કાંઈ પણ ડિસિઝન્સ લેવાના છે, ડિસિઝન્સ આપણે એનો લાસ્ટનો ફાઇનલ ટચ છે એ કોણ આપે તો કે ટોપ મેનેજમેન્ટ. જો ટોપ મેનેજમેન્ટ ઇન્વોલ્વ ન થાય તો આપણે એક પણ ડિસિઝન છે એ લઈ ન શકીએ. ટોપ મેનેજમેન્ટમાં કોણ હોય તો કે શેર હોલ્ડર્સ છે, ઓનર્સ છે, જે એ બધા છે એ એના મેનેજમેન્ટ અથવા તો આખી કંપનીમાં જે ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ લેવાના છે એમાં એમનો ઇમ્પોર્ટન્ટ રોલ છે એ પ્લે કરે છે. તો એમના જે ડિસિઝન્સ છે એમનું જે કન્સેન્ટ છે એ એસેન્શિયલ છે કંપની માટે. HRP responsibilities should be centralized in order to coordinate consultation between the different management levels. તો જે પણ કંપની હોય, લાર્જ કંપની છે, સ્મોલ કંપની છે, જે કંપની હોય બધી કંપનીમાં 3 લેવલ હોય. એક તો ટોપ મેનેજમેન્ટ હોય કે જ્યાં ઓનર્સ અને શેર હોલ્ડર્સ છે એ બધા ત્યાં એ લેવલ છે એ ટોપ મેનેજમેન્ટ. મિડલ લેવલમાં જે ઓફિસ વર્ક થતા હોય અથવા તો એડમિનિસ્ટ્રેટિવ જે વર્ક્સ થતા હોય એ બધા છે એ મિડલ લેવલ મેનેજમેન્ટમાં છે. અને જે આપણે જે લોઅર લેવલ મેનેજમેન્ટ છે, લોઅર લેવલ મેનેજમેન્ટમાં એકચ્યુઅલી જે આપણે સ્ટ્રેટેજીસ બનાવેલી છે એમનું ફિઝિકલ ઇમ્પ્લિમેન્ટેશન છે એ લોઅર લેવલ મેનેજમેન્ટમાં થતું હોય, બરાબર. તો લોઅર લેવલ મેનેજમેન્ટમાં જે લેબરર્સ છે, વર્કર્સ છે એ બધા વર્ક કરતા હોય. તો આ ત્રણેય મેનેજમેન્ટ વચ્ચે જે આપણે શું કહેવાય કે એક સંબંધ છે એ બની રહેવો જોઈએ, રિલેશન છે એ જે આપણે મેન્ટેન થવો જોઈએ, એ મેન્ટેન પ્રોપર વેમાં થાય, એ વચ્ચે જે કોઓર્ડિનેશન થવું જોઈએ એ પ્રોપર વેમાં જો થશે તો જ જે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ છે એમની રિસ્પોન્સિબિલિટીઝ છે એ પ્લે કરી શકશે, અથવા તો જે એમનો સ્ટ્રેટેજી ફોર્મ્યુલેટ કરેલી છે ઇમ્પ્લિમેન્ટ પ્રોપર વેમાં કરી શકશે. જો એ બે વચ્ચે જો કોઓર્ડિનેશન ન હોય તો ટોપ લેવલ મેનેજમેન્ટને લોઅર લેવલ મેનેજમેન્ટના જે પ્રોબ્લેમ્સ છે એ ખ્યાલ નહીં આવે, અથવા તો લોઅર લેવલ મેનેજમેન્ટને ટોપ લેવલ મેનેજમેન્ટે શું ડિસિઝન્સ લીધા છે અથવા તો એમના બેનિફિટ માટે શું એમને સ્ટ્રેટેજીસ અથવા તો પોલિસીસ બનાવેલી છે એમને ક્યારેય ખ્યાલ નહીં આવે. તો આ ત્રણેય લેવલ વચ્ચે કોઓર્ડિનેશન છે એ બની રહેવું જોઈએ. નેક્સ્ટ, પર્સનલ રેકોર્ડ મસ્ટ બી કમ્પ્લીટ, અપ ટુ ડેટ એન્ડ રેડીલી અવેલેબલ. જે કંપનીમાં જે પણ રેકોર્ડ્સ છે એ કમ્પ્લીટ હોવા જોઈએ, અપ ટુ ડેટ. માનો કે કંઈક ચેન્જીસ આવે છે, ટેકનોલોજીકલ ચેન્જીસ આવે છે, અથવા તો જે કંપનીમાં પોલિસીસ ચેન્જ થાય છે તો એના કારણે જે પણ ચેન્જીસ થતા હોય તો એ ચેન્જીસ આપણે આપણા રેકોર્ડ્સ જે રાખેલા છે એમાં પણ આપણે ચેન્જીસ કરવા પડે, જેનાથી આપણી સિસ્ટમ છે અપ ટુ ડેટ રહે અને જ્યારે પણ આપણે એમની નીડ હોય ત્યારે રેડીલી અવેલેબલ થઈ શકે. તો આ રેકોર્ડ્સ છે એ કમ્પ્લીટ રાખવા પડે. નેક્સ્ટ, ધ ટાઈમ હોરિઝોન ઓફ ધ પ્લાન મસ્ટ બી લોંગ ઇનફ ટુ પરમિટ એની રેમેડિયલ એક્શન. તો જે ટાઈમ હોરિઝોન આપણી પાસે જે ટાઈમ અવેલેબલ છે, માનો કે 6 hours ટાઈમ આપણી પાસે છે, તો એમાં આપણે એવું પ્લાન કરીએ કે જે 6 hours આપણી પાસે અવેલેબલ છે એમનું પૂરેપૂરું યુટિલાઇઝેશન થાય, કે જે ટાઈમ છે વેસ્ટ થાય છે એમને આપણે અટકાવી શકીએ. તો એ ટાઈમ છે એમાં આપણે એવા એક્શન્સ લઈએ કે જેનાથી આપણું પ્રોડક્શન વધી શકે. પ્રોડક્શન વધશે, બરાબર છે, તો લાર્જ સ્કેલ પ્રોડક્શન હોય તો કોસ્ટ ઓછી આવે, જેનાથી પ્રોફિટ છે એ અચીવ થઈ શકે. તો એવું હ્યુમન રિસોર્સ પ્લાનિંગ કરીએ કે જેમાં આપણે ટાઈમ છે એ પણ સેવ કરી શકીએ અને પ્રોડક્શન પણ વધારી શકીએ. નેક્સ્ટ, the technique of planning should be those best suited to the data available and degree of accuracy required. કે આપણી પાસે જે ડેટા અવેલેબલ છે કે જે આપણે ઇનર સોર્સ અથવા તો આઉટસાઇડ સોર્સમાંથી જે મેળવેલા છે ડેટા, બરાબર છે, તો એમનો બેસ્ટ યુઝ કરીએ. જે આપણી માટે રિક્વાયર્ડ ડેટા છે એમને પ્રોપર વેમાં યુઝ કરીએ અને બાકીના ડેટા છે એમને રિમૂવ કરીએ,
જેનાથી જે ઓવરલોડેડ ઇન્ફોર્મેશન જે આપણી પાસે થાય છે એમને આપણે રિમૂવ કરી શકીએ. એવી ટેકનિક્સ છે એ આપણે અપ્લાય કરીએ કે જેનાથી પ્લાનિંગ છે એ એક્યુરેટ વેમાં બની શકે અને એમનું પ્રોપર વેમાં એટ અ ટાઈમ ઇમ્પ્લિમેન્ટેશન થઈ શકે, જેનાથી એક્યુરેસી છે આપણી ડિગ્રી ઓફ એક્યુરેસી છે એ મેન્ટેન થઈ શકે અને આપણો જે પ્રોફિટેબિલિટી રેશિયો છે એ પણ મેન્ટેન થઈ શકે. નેક્સ્ટ, પ્લાન શુડ બી પ્રિપેર્ડ બાય સ્કિલ લેવલ્સ રાધર દેન બાય એગ્રીગેટ્સ. કે સ્કિલ લેવલ જે આપણા જે એમ્પ્લોઈઝ છે એમાં જે સ્કિલ્સ છે એમનું લેવલ શું છે, હવે એમને અપ કરવું હોય તો આપણે શું એવી સ્ટ્રેટેજીસ પોલિસીસ અપ્લાય કરવી પડે અથવા તો શું પ્લાન્સ બનાવવા પડે કે જેનાથી અપર લેવલ સુધી પહોંચી શકે. તો સ્કિલ લેવલ્સ છે એને અપ લાવવા માટે આપણે ટ્રેનિંગ આપવી પડે, એમને આપણે ઇન્કરેજમેન્ટ આપીએ અથવા તો એમને અપ્રેઝલ્સ આપીએ તો એ લેવલ છે એ વધી શકે. બરાબર છે, તો એવા પ્લાન છે એ આપણે પ્રિપેર કરવા પડે. ડેટા કલેક્શન, એનાલિસિસ, techniques of planning and plans themselves need to be constantly revised and improved in the light of experience. બરાબર છે, તો આપણી પાસે જે પોલિસીસ છે કે જે એકવાર બનાવી લીધી છે પછી એમને કન્ટિન્યુઅસ ઈ જ અપ્લાય કરવાની એવું ન હોય, એમાં જ્યારે ચેન્જીસ આવે તો ઈ આપણે એમાં પણ મોડરેટ કરવી પડે ડ્યુ ટુ ધ ચેન્જીસ ઇન ધ એન્વાયરમેન્ટ, ચેન્જીસ ઇન ધ કંપની. તો જે પણ ચેન્જીસ આવે એના અંદર આપણે ડેટા કલેક્ટેડ કરવાના, એમનું પ્રોપર વેમાં એનાલિસિસ થવું જોઈએ, પછી એ પ્રમાણે આપણે આપણી ટેકનિક્સ છે બનાવીએ તો ટેકનિકથી આપણે પ્લાનિંગ છે એમને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. તો આપણે એ પ્રમાણે રિવાઇઝ કરશું તો જ આપણી કંપની છે અપ ટુ ડેટ રહેશે, જેનાથી આપણી પ્રોડક્ટ છે એ સેલ થઈ શકશે. The impact of external forces like technological changes in the labor market, compositions and the like needs to be considered while developing the human resource plan. બરાબર, આપણે હ્યુમન રિસોર્સ પ્લાનની પોલિસી સ્ટ્રેટેજીસ ચેન્જ કરતા હોય અથવા તો એમને મોડરેટ કરતા હોય, એમને ડેવલપ કરીએ ત્યારે કયા કયા એક્સટર્નલ ફોર્સિસ છે કે જે આપણે ઇમ્પેક્ટ કરશે આપણને અથવા તો ધ્યાનમાં રાખવાના છે. તો ટેકનોલોજીમાં કંઈ ચેન્જ આવશે, લેબર ફોર્સિસ, લેબર લોઝ છે, લેબર વેલફેર લોઝ છે, એ બધામાં ચેન્જીસ આવે તો આપણે લેબર પોલિસીસ ચેન્જ કરવી પડે. તો આ બધી નીડ્સ છે કે પહેલાં આપણે બધું એનાલિસિસ રિસર્ચ કરવાનું, એમની ઇમ્પેક્ટ છે આપણે કંપની પર કઈ રીતે પડે છે, પછી આપણે જે આપણા હ્યુમન રિસોર્સ પ્લાન છે એમને ડેવલપ કરશું. હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ શુડ બી યુઝડ એઝ અ ડિસિઝન સપોર્ટ સિસ્ટમ એન્ડ શુડ અલર્ટ મેનેજર્સ ટુ પ્રોબ્લેમ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ. તો હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે જે આપણે હવે નેક્સ્ટમાં ડિસ્કસ કરવાની છે કે જે ડિસિઝન આપણા જે સપોર્ટ સિસ્ટમ છે એમની ડિસિઝન લેવામાં છે એ હેલ્પ કરશે, અથવા તો આપણે કંપનીમાં એમ્પ્લોઈઝ છે એમના ડેટા કઈ રીતે મેનેજ કરવાના છે એના માટે કઈ કઈ સિસ્ટમ છે એ આપણે ઇમ્પ્લિમેન્ટ કરવી પડશે, એના માટેના જે સપોર્ટ સિસ્ટમ છે એ એમને હેલ્પ કરશે. અને મેનેજર્સ છે અથવા તો જે આપણી કંપની છે એમના મેનેજર્સ છે, આ અલગ અલગ ડિપાર્ટમેન્ટના મેનેજર છે એને અલર્ટ રાખે કે કઈ કઈ હવે નેક્સ્ટ પ્રોબ્લેમ આવશે, આપણા માટે કઈ ઓપોર્ચ્યુનિટી છે કે જે તમે ગ્રેબ કરી શકો, તો એના માટેના જે ઇન્ફોર્મેશન છે એ અપ ટુ ડેટ રાખશે. બરાબર છે, તો હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે એ આપણને હેલ્પ કરશે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ કરવામાં. હવે જે આપણે નેક્સ્ટ ટોપિક ડિસ્કસ કરવાનો છે એ છે કોમ્પોનન્ટ ઓફ ધ હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ.